ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ભારત જેવો આટલો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ આખરે ચાલે છે કેવી રીતે? તો ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને ભારતીય શાસનની એ બ્લૂપ્રિન્ટને સમજીએ જે આખા રાષ્ટ્રને એક સાથે જોડીને રાખે છે. વિચારો, 1 અબજથી પણ વધારે લોકો, એમને એક સિસ્ટમમાં ગોઠવવા એ કોઈ નાની સૂની વાત તો નથી જ. તો પછી આનો ઉપાય શું? ખબર છે? જવાબ છુપાયેલો છે ભારતીય શાસનની એકદમ સ્માર્ટ ડિઝાઇનમાં. એક એવી ડિઝાઇન જે બેલેન્સ અને ટીમવર્કના સિદ્ધાંત પર બનેલી છે. અને આ આખી સ્માર્ટ ડિઝાઇન છે ને, એ મુખ્યત્વે 3 મજબૂત પાયા પર ઊભી છે. બસ આ 3 સ્તંભો એ જ આપણા શાસનનો મૂળ આધાર છે. આ જ આખા સ્ટ્રક્ચરને મજબૂતાઈ આપે છે. તો આ 3 આધારસ્તંભો કયા છે? એ છે ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. અને દેશનું શાસન એકદમ સ્મૂધલી ચાલે એના માટે સૌથી જરૂરી એ છે કે આ ત્રણેય એકબીજા સાથે તાલમેલથી કામ કરે. તો જો આ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. ધારાસભાનું કામ છે કાયદા ઘડવાનું. પછી કાર્યપાલિકા એ જ કાયદાઓને દેશમાં લાગુ કરે છે, એનો અમલ કરાવે છે. અને છેલ્લે ન્યાયપાલિકા એ જુએ છે કે કાયદાનું પાલન બરાબર થાય છે કે નહીં. એટલે ત્રણેયની ભૂમિકા એકદમ સ્પષ્ટ છે, પણ એકબીજા સાથે જોડાયેલી છે. આ એક વાક્ય છે ને, એ આખી સિસ્ટમનો જીવ છે. મતલબ કે જો એક અંગ પણ બરાબર કામ ન કરે તો બાકીના બેનું કામ આપોઆપ અટકી પડે. સાવ સાદી ભાષામાં કહીએ તો એક ગાડીના 3 પૈડા જેવું છે. એક પણ ખરાબ થાય તો ગાડી આગળ જ ન વધી શકે. બસ આ જ છે આ સિસ્ટમનો આત્મા, સહકાર અને સંતુલન. સારું, તો આ તો થઈ સિદ્ધાંતની વાત. પણ હકીકતમાં આખા દેશના લેવલ પર આ બધું કેવી રીતે ગોઠવાયેલું છે? ચાલો હવે આપણે સીધા સેન્ટ્રલ ગવર્નમેન્ટના સ્ટ્રક્ચર પર એક નજર કરીએ. તો જુઓ, કેન્દ્રીય સ્તરે ધારાસભા એટલે આપણી સંસદ, જેમાં 2 ભાગ છે, લોકસભા અને રાજ્યસભા. પછી આવે કાર્યપાલિકા, જેના વડા તો રાષ્ટ્રપતિ છે, પણ અસલી પાવર પ્રધાનમંત્રી અને એમના મંત્રીમંડળ પાસે હોય છે. અને ત્રીજો સ્તંભ ન્યાયપાલિકા. એની ટોચ પર છે આપણી સુપ્રીમ કોર્ટ, એટલે કે સર્વોચ્ચ અદાલત. અને હવે આવે છે આખી બ્લૂપ્રિન્ટની સૌથી રસપ્રદ વાત. આ જે 3 પિલરવાળું સ્ટ્રક્ચર આપણે કેન્દ્રમાં જોયું ને, એવું જ સેમ ટુ સેમ સ્ટ્રક્ચર દરેક રાજ્યમાં પણ છે. આના કારણે જ આટલી મોટી અને જટિલ શાસન વ્યવસ્થાને સમજવી એ એકદમ સહેલી બની જાય છે. રાજ્યના લેવલ પર જોઈએ તો ધારાસભાને કહેવાય છે રાજ્ય વિધાનમંડળ. કાર્યપાલિકામાં જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એમ અહીં રાજ્યપાલ છે, અને જેમ ત્યાં પ્રધાનમંત્રી છે એમ અહીં મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ છે. અને ન્યાયતંત્રમાં રાજ્યની સૌથી મોટી કોર્ટ એટલે હાઈકોર્ટ. એકદમ સીધું ગણિત છે નહીં? ચાલો હવે આમાંથી એક પિલર એટલે કે ધારાસભાને જરા વધુ નજીકથી જોઈએ. શું આપ જાણો છો કે ધારાસભાના પણ 2 પ્રકાર હોઈ શકે છે? મતલબ કે ક્યાંક એક ગૃહ હોય છે તો ક્યાંક 2. આ શબ્દો કદાચ થોડા ભારે લાગે, પણ કોન્સેપ્ટ બહુ સહેલો છે. જ્યાં ધારાસભામાં માત્ર એક જ હાઉસ હોય એને એકસભી કહેવાય, અને જ્યાં 2 અલગ અલગ હાઉસ હોય એને દ્વિસભી કહેવાય. આપણી જે કેન્દ્રની સંસદ છે ને, એ દ્વિસભી છે, લોકસભા અને રાજ્યસભા. પણ રાજ્યોમાં આ વાત થોડી અલગ છે. ભારતમાં અત્યારે આ 6 રાજ્યો એવા છે: મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, જ્યાં 2 ગૃહવાળી ધારાસભા છે. એટલે કે ત્યાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. અને બાકીના બધા રાજ્યો, ત્યાં બસ એક જ ગૃહ છે, વિધાનસભા. સિમ્પલ. તો આ આખી ગોઠવણો, આખી રચનાનો મુખ્ય હેતુ શું છે? એક જ શબ્દમાં કહીએ તો બેલેન્સ, સત્તાનું સંતુલન. આ 3 શાખાઓમાં પાવરને એટલા માટે જ વહેંચવામાં આવ્યો છે કે જેથી કોઈ એક અંગ જરૂર કરતાં વધુ શક્તિશાળી ન બની જાય અને સરકાર નિષ્પક્ષ અને વ્યવસ્થિત રીતે કામ કરતી રહે. આપણે આખી બ્લૂપ્રિન્ટ સમજી લીધી અને એ પણ જોયું કે એમાં બેલેન્સ કેટલું જરૂરી છે. પણ હવે છેલ્લે એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ કે જો આ 3 પાયા વચ્ચેનું નાજુક સંતુલન બગડી જાય, જો એ તૂટી જાય, તો શું થાય? આ એક એવો સવાલ છે જે આપણને આખા માળખાનું સાચું મહત્વ સમજાવે છે.